નમસ્કાર 10 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને હાલ મહત્વના સમાચાર આવી રહ્યા છે। આવતીકાલથી અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે। તારીખ 8 અને 9 ઓગસ્ટે ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે એવો વરસશે। ખાસ કરીને ડાંગ, નવસારી, વલસાડમાં અનરાધાર વરસાદ જોવા મળશે। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની વકી વ્યક્ત કરાઈ છે। 9 ઓગસ્ટે બનાસકાંઠા, નવસારી, વલસાડમાં વકી છે। सूरत और तापी में पण भारे वरसादनी आगाही व्यक्त करवामां आवी छे। हैवी रेनफॉल की वार्निंग डे 3 और डे 4 के लिए, और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है डे 3 के लिए है डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और डे 4 के लिए जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली, और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। डे 3 और डे 4 में हैवी रेनफॉल की वार्निंग है, जिसमें ऑफशोर ट्रफ जो साउथ गुजरात पे परसिस्ट कर रहा है वो थोड़ा एक्टिव हो जाएगा। इसके कारण जो डिस्ट्रिक्ट है डे 3 और डे 4 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और तापी डिस्ट्रिक्ट शामिल है। अमदावादથી વધુ સમાચાર। એએમસીમાં ભ્રષ્ટાચાર મામલે કમિશનર એક્શન મોડ પર આવ્યા છે અને કડક આદેશ આપી દીધા છે। એએમસી કમિશનર એમ થનારસનનો આદેશ સામે આવ્યો છે। અરજદારો સીધી રીતે અધિકારીઓને નહીં મળી શકે। એસ્ટેટ, ટીડીઓ અને ટેક્સ વિભાગ માટે આદેશ આપવામાં આવ્યો છે। અરજદારો માટે હેલ્પ ડેસ્ક ઊભું કરવામાં આવશે। હેલ્પ ડેસ્કના માધ્યમથી અરજી કરવી પડશે। આ અગાઉ વોર્ડ ઇન્સ્પેક્ટરથી લઈને અધિકારીઓ સીધા મળતા હતા। મહત્વનું છે કે એએમસી આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક લાંચકાંડ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું। પ્રણવ અમારી સાથે સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। પ્રણવ, વધુ માહિતી શું? ચોક્કસ માની શકે જે રીતે મહાનગરપાલિકાના કમિશનરે એક આદેશ આપ્યો છે, છેલ્લા 2 દિવસથી ઘટનાક્રમ સામે આવ્યો હતો કે આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક લાંચ લેતા પકડાયા છે। એની પહેલા પણ અનેક એવા કર્મચારીઓ છે એસ્ટેટ વિભાગ અને ટેક્સ વિભાગમાં કે જેઓ પૈસા લઈને કામ કરી રહ્યા હતા। ત્યારે મહાનગરપાલિકાના કમિશનરે કડક આદેશ આપ્યા છે અને કેસઓપી બનાવવા માટે આદેશ જાહેર કર્યા છે કે હવે કોઈ પણ જે વ્યક્તિ અરજદાર તરીકે એસ્ટેટ વિભાગ એટલે પોતાના અરજીઓ લઈને જશે, ટેક્સ વિભાગમાં પોતાની અરજીઓ લઈને જશે, ત્યારે તે વ્યક્તિએ ડાયરેક્ટ અધિકારીને નહીં મળી શકે। તેઓને હેલ્પ ડેસ્કના માધ્યમથી તેઓ પોતાની અરજી ત્યાં મોકલવાની રહેશે અને જે રીતે કહી શકાય કે સીધી રીતે અધિકારીઓ સાથે અરજદાર નહીં મળી શકે, કારણ કે જે ભ્રષ્ટાચાર થતો તે પ્રકારનું મુખ્ય કારણ એ આવતું હતું કે અરજદાર અને ભેગા થતા તેના કારણે। પરંતુ હવે એ સવાલ થઈ રહ્યો છે કે આના ઉપર રોક કઈ રીતે લાગશે અને કમિશનરનો જે આદેશ છે તેનું કેટલું પાલન છે તે અહીં થાય છે। બિલકુલ, આભાર પ્રણવ માહિતી બદલ। અને હવે વાત કરીશું કબીરાજના આતંકની। ખેડાના મમરોલીમાં કબીરાજનો આતંક સામે આવ્યો છે। ગામમાં 25થી વધુ લોકોને કબીરાજે ઘાયલ કર્યા છે। કબીરાજના આતંકથી ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે। 7000ની વસ્તીવાળા આ ગામમાં છેલ્લા 1 મહિનાથી કબીરાજોએ રીતસરનો આતંક અહીંયા મચાવી દીધો છે। કબીરાજના આતંકના કારણે લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। રસ્તા પરથી એકલ દોકલ આવતા જતા લોકોને કબીરાજ બચકા ભરી લે છે। તો સાયકલ લઈને જતા એક વિદ્યાર્થીનીને પણ સાયકલ પર કબીરાજે કૂદકો મારતા તે જમીન પર પટકાયો હતો, જેમાં તેને હાથના ભાગે ગંભીર ઇજા પહોંચી છે। મહત્વની બાબત છે કે થોડા સમય પહેલા જ વન વિભાગ દ્વારા આ ગામમાંથી 2 કબીરાજને પકડવામાં આવ્યા હતા, પરંતુ પકડાયા બાદ વગડામાં જઈને છોડી મૂકવામાં આવે છે અને જેથી તે થોડા સમય બાદ ફરીથી ગામમાં આવી ચડે છે। કબીરાજના આતંકથી સ્થાનિકો ખૂબ જ પરેશાન છે। આખા ગામમાં કબીરાજનો ત્રાસ છવાયેલો છે। પાછળથી આવીને કબીરાજ હુમલો કરે છે, આ સ્થાનિકોનું નિવેદન છે। બાળકો, વૃદ્ધોમાં પણ હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। આપણે જતા હોય તો પાછળથી આવી શકે ગાળ કરા, પાછળથી આવે ગાળ કરા, છોકરા હોય કે વૃદ્ધ હોય ગમે તે હોય એને પાછળ ગાળ કરા। બસું ભલે પકડમાં આવતા નહીં, પકડમાં આવે અહીંથી જે લાગી આવે પકડવા આવે અહીંથી પકડી જાય પણ ચરામ જઈને મૂકી દે એટલે પાછો અહીંનો આવી જવા દો। હું અદ્રેશ સાયકલ લાત મારી। ક્યારે મારી? શું કર્યું? શું થઈ જતું? રવિવારે બીજ ભરવા જતો અહીં રામા સીજીપુરા બને।
વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ઉમંગ ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે. ઉમંગ, જે રીતે કપિરાજનો આતંક આ વિસ્તારમાં છે, સ્થાનિકો પણ આક્ષેપ લગાવી રહ્યા છે કે વગડામાં કપિરાજને પકડ્યા બાદ છોડી દેવામાં આવે છે. વધુ માહિતી શું? હાલ ત્યાંના લોકોની પરિસ્થિતિ શું? ચોક્કસથી એવી વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના વસોદ તાલુકાનો બામરોલી ગામની અંદર કપિરાજનો છેલ્લા 2-4 દિવસથી આતંક જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 25 થી વધુ લોકોને કપિરાજનો આતંક છે તે જોવા મળી રહ્યો છે, પરંતુ વન વિભાગ કોઈ પણ પ્રકારની કામગીરી ન કરતા હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો આ કપિરાજ છે તે ઘરની અંદર જે ખાવાની વસ્તુ હોય છે તે પચાવવાની જો કોશિશ કરે, જો સામેવાળા વ્યક્તિ જો તેને ના આપે તો તેની પર હુમલો કરી નાખે છે. તેમજ જ્યારે ગામની અંદર દૂધ આપવા આવતા જ્યારે લોકો હોય છે, કાં તો ગામમાં જે પોતાનું કરિયાણું ખરીદવા માટે જતા હોય છે, ત્યારે તે કપિરાજ આવી તેમની પર હુમલો કરી નાખે છે. સાયકલ કે બાઇક પર જતા તો છતાં પણ તે હુમલો કરી અને તેઓને ઘાયલ કરી ઈજા પહોંચાડે છે. મહત્વની વાત કરવામાં આવે તો થોડા સમય અગાઉ આ ગામની અંદર આ પરિસ્થિતિ સર્જાતા વન વિભાગ દ્વારા 2 જેટલા કપિરાજને પાંજરે પૂરવામાં આવ્યા હતા, પરંતુ ગામનો જે ચરો વિસ્તાર હોય ત્યાં આગળ છોડાતા આ કપિરાજ ગામમાં પાછો આવી આતંક મચાવી રહ્યા છે. ગામજનોનો આક્ષેપ છે કે વારંવાર આ પ્રકારે કપિરાજ આતંક મચાવતા હોવા છતાં વન વિભાગ પણ કોઈ પણ પ્રકારની કામગીરી ન કરી રહ્યો હોવાનું તેઓ સ્પષ્ટપણે આક્ષેપ કરી રહ્યા છે. આભાર ઉમંગ, માહિતી બદલ. ખેડામાં આ ગામમાં કપિરાજનો એટલો આતંક છે કે લોકો હવે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ કપિરાજોને અહીંયાથી હટાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. અન્ય સમાચાર આવી રહ્યા છે. વડોદરાથી સામે એસટી બસની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો છે. બસ ચાલકે એક સાથે 4 વાહનોને અડફેટે લીધા છે. અમદાવાદથી પાદરા જતી હતી બસ કારમાં સવાર 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. એસટી બસનો જે ડ્રાઈવર છે તે નશામાં હોવાનો પણ આક્ષેપ લોકો કરી રહ્યા છે. પોલીસે બસ ચાલકની અટકાયત કરી છે. એસટી બસ ચાલકનો પોલીસ મેડિકલ ટેસ્ટ પણ કરાવશે. અમે અમદાવાદથી આવતા હતા અને પાદરા જતા હતા અને આ સિગ્નલ બંધ થતો હતો એટલે બંધ નતો થયો, ગાડી બધી નીકળતી હતી. પણ મારી આ ગાડીને આમ કરીને ઊભો થઈ ગયો, પેન્ડલ ઉપર આખો આમ દબાઈને, પણ ગાડી ઊભી જ ના રહી, બ્રેક પહેલાં જ થઈ ગઈ. ડ્રાઈવર ડ્રંક છે જ, ડ્રંક ડ્રાઇવિંગનો કેસ છે. બ્રેક ફેલ છે એવું માનવા નથી રેડી. બ્રેક ફેલ અને ખબર પડી હોય તો હેન્ડ બ્રેક મારતા વાર કેટલી. કઈ બસ છે આ? જીએસઆરટીસીની બસ છે, ગવર્મેન્ટની બસ છે. શું લાગે છે આપને કે ડ્રાઈવરનું મેડિકલ કેસ થવું જોઈએ? હા, એ પોલીસમાં ફરિયાદ આપી એને પોલીસ સ્ટેશન મોકલી આપેલ છે અને જે છે મેડિકલ ને બધું નિયમ અનુસાર કરવામાં આવશે. વધુ માહિતી મેળવીશું. ફોન લાઈન ઉપર સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, જે રીતે આ ઘટના સામે આવી છે, મેડિકલ ટેસ્ટ ક્યારે કરવામાં આવશે અને રિપોર્ટ ક્યારે આવશે? બિલકુલ હેતુ, જો ડ્રાઈવરના મેડિકલ ટેસ્ટની વાત કરીએ તો ગઈકાલે રાત્રે જે મેડિકલ ટેસ્ટ કરવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે અને આજે બપોર સુધીમાં લગભગ રિપોર્ટ જે છે તે આવી જશે. ઘટનાક્રમની વાત કરીએ તો એલએનટી સર્કલ છે અને ત્યાંથી જે છે આ બસ પસાર થઈ રહી હતી. બસના ચાલકને અંદાજો હતો કે બસની બ્રેક ફેલ થઈ ગઈ છે, છતાં તેને બસને સાઈડ પર ઉભો રાખવાનો પ્રયત્ન નહોતો કર્યો, જેના કારણે આખી અકસ્માતની ઘટના જે છે તે બની હોવાનું જે ત્યાંથી પસાર થતા રાહદારીઓ છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. લગભગ 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે અને મોટી સંખ્યામાં એટલે કે 4 જેટલા જે વાહનો છે તેને નુકસાન પહોંચ્યું છે. ત્યારે જે પોલીસ છે તેમના દ્વારા ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આભાર હાર્દિક, માહિતી બદલ. આગળ જોઈએ તો બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ ભારતમાં હવે ચિંતા વધી છે. વડોદરામાં ભણતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ ચિંતામાં છે. એમએસ યુનિવર્સિટીમાં ભણે છે 80 જેટલા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ. બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને તંત્ર એલર્ટ છે. બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ અફેર્સ ડિપાર્ટમેન્ટે આ બેઠક યોજી હતી. દાહોદમાં 2 સ્થળો પર રખડતા ઢોરે આતંક મચાવ્યો છે. દાહોદમાં રખડતા પશુએ ટીઆરબી જવાનને અડફેટે લીધો. ફરજ પરના ટીઆરબી જવાનને રખડતા પશુએ અડફેટે લેતા જવાન ઘાયલ થયા છે. 2 આખલાની લડાઈમાં ટીઆરબી જવાન ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો. આ વિસ્તારમાં વારંવાર રખડતા ઢોર રસ્તા પર આવી ચડે છે અને રાહદારીઓના જીવ જોખમમાં મૂકે છે. દાહોદમાં રખડતા ઢોરનો આતંક જે સામે આવી રહ્યો છે. 2 આખલાઓની લડાઈમાં બાઇક સવાર ભોગ બન્યો. બાઇક સવાર વ્યક્તિને આખલાએ અડફેટે લીધો. બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા. આખલાઓએ અઠવાડિયા પહેલા 3 લોકોને ઘાયલ કર્યા હતા. રખડતા ઢોરથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
આ તરફ સાણંદમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે। રસ્તા પર ઠેર ઠેર રખડતા પશુએ અડીંગો જમાવી રાખ્યો છે। ઢોરના ત્રાસથી વાહન ચાલકો હેરાન પરેશાન બની રહ્યા છે। માત્ર દિવસે જ નહીં રાત્રે પણ રસ્તાને રખડતા ઢોરો બાનમાં લઈ લે છે। દિવસ રાત રોડ રસ્તા ઉપર રખડતા પશુના કારણે લોકોને અકસ્માત થવાની ભીતિ સર્જાઈ રહી છે। સ્થાનિક વહીવટીતંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। રખડતા પશુ બાબતે કડક કાર્યવાહી થાય તેવી લોક માંગ કરી રહ્યા છે। રાજ્યમાં રખડતા ઢોરોનો જે આતંક સામે આવી રહ્યો છે, વાહન ચાલકોને અકસ્માતો જેના કારણે સૌથી વધુ ભય સતાવી રહ્યો છે। જે અલગ અલગ દ્રશ્યો આપણે ત્રણ બતાવી રહ્યા છે। દાહોદમાં 2 દિવસમાં 2 લોકોને અડફેટે લેવામાં આવ્યા। ટીઆરબી જવાનને રખડતા ઢોરે અડફેટે લીધું તો અગાઉ બાઇક ચાલકને પણ અડફેટે લીધો હતો। સાણંદમાં હાઈવે પર રખડતા ઢોરોનો જમાવડો આ પ્રકારે સામે આવ્યો। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ગામે દીપડો કૂવામાં પડ્યો છે। પીપેરો ગામે પાણી ભરેલા કૂવામાં દીપડો પડ્યો। દીપડો પડતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી। વન વિભાગને જાણ થતાં ધાનપુર અને વાઇલ્ડ લાઇફ રેન્જનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। વન વિભાગ કૂવામાં સીડી મૂકી દીપડાનું રેસ્ક્યુ કર્યું અને બહાર કાઢ્યો। દીપડો શિકારની શોધમાં પડ્યો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। સોશિયલ મીડિયા પર ચીનના વિડીયોને ગુજરાતનો વિડીયો દર્શાવી રાજ્યની છબી ખરડાઈ એવા પ્રયત્નો કરનાર આ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વડોદરાના પ્રહલાદ દલવાડી નામના આ વ્યક્તિની ધરપકડ કરી છે। પ્રહલાદ દલવાડીએ સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મ પર 5મી ઓગસ્ટના દિવસે એક વિડીયો અપલોડ કર્યો, જેમાં તૂટેલા રોડ રસ્તાઓમાંથી વાહનો પસાર થતા હોય તેમજ વાહનો ખાડામાં પછડાતા હોય તેવા વિડીયોમાં એક ગુજરાતી ગીત સાથે તેને અપલોડ કરવામાં આવ્યું। જો કે આ વાયરલ વિડીયોની તપાસમાં વિડીયો ચાઇનાનો હોવાનું અને 10 જુલાઈ 2020ના રોજ આ વિડીયો બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। આ ચાઇનાના વિડીયોને ગુજરાતનો વિડીયો દર્શાવી અપલોડ કરનાર વ્યક્તિ સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવાઈ છે। આ ગુજરાતના રોડ રસ્તા છે ને ગુજરાતની આ હાલત છે જે બિલકુલ હકીકતથી વિરુદ્ધની બાબત હોય અને જે અંદરના બીજા લખાણ જે હતા જેના કારણે ગુજરાત રાજ્યની છબી ખરડાય તેવો પ્રયત્ન કરવામાં આવેલો હતો। આ ટ્વિટર હેન્ડલ એટલે એક્સ હેન્ડલ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલો અને એમની ગઈકાલે સાંજે એમની ધરપકડ કરવામાં આવેલી છે રાત્રે। બ્રેક બાદ આપનું સ્વાગત છે। ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખ કરશન બારડના નિવેદનથી રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। કોંગ્રેસ નેતા હીરા જોટવાના આભારવિધિ કાર્યક્રમમાં તેઓએ નિવેદન આપ્યું અને કહ્યું કે ભૂતકાળમાં લોકસભા ચૂંટણી વખતે જશા બારડ વંડી ઠેકી ગયા હતા અને વિધાનસભાની ચૂંટણી ટાણે પરત આવી ગયા હતા। ટિકિટ કોઈને પણ આપો પણ કોંગ્રેસના ખાનદાની હોય તેઓને આપવી। વેરાવળના સુપાસી ગામે આ આભારવિધિ કાર્યક્રમ યોજાયો અને જેમાં આ નિવેદન તેઓએ આપ્યું। 20 વર્ષ ધારાસભ્ય તરીકે જસાભાઈ બારડને કોંગ્રેસે ટિકિટ આપી ને એ પણ બીજા તાલુકામાંથી સુત્રાપાડા તાલુકામાંથી અને લોકસભાની ચૂંટણી આવે એટલે એ પણ વંડી ઠેકીને ભાગી જાય, પાછા આવી જાય વિધાનસભાની ચૂંટણીમાં। આ અમે જોતા એવા અને આ ભાઈને ચૂંટણીની ટિકિટ આપી પણ 10 વર્ષથી અહીં છે, લોકસભાની ચૂંટણી આવે એટલે એ પણ વંડી ઠેકી જાય। અમારે કરવાનું શું? એને બીજો કોંગ્રેસને મદદ કરી નથી એટલે મારે કહેવું પડે કે જે ધારાસભ્ય કોંગ્રેસને મેં કીધું કે જે તમે કોઈને ટિકિટ આપો, સ્થાનિક આપતા નથી ને બહારના તાલુકાને આપો અને અહીં આવીને એનો પોતાનો મત નથી, પોતે ધારાસભ્ય બને એ પોતાના મત તો બનતા નથી, અમારા મતથી બને, કોંગ્રેસના મતથી બને અને છતાં પણ કોંગ્રેસને જરૂર પડે ત્યારે વંડી ઠેકીને ભાગી જાય। વડોદરા મનપાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું। ચાલુ વરસાદે ખાડા પૂરવા ડામર પાથર્યું। વરસાદમાં ડામર ન ચોંટે તેનું સામાન્ય માણસને પણ જ્ઞાન છે, પરંતુ કદાચ પાલિકા આ વાતથી અજાણ છે। તેમ છતાં સુશેન 4 રસ્તાઓ પર ચાલુ વરસાદમાં ડામર પાથરવામાં આવ્યો। કર્મચારી અધિકારીઓના હુકમનો અમલ કરવા માટે ડામરનો આ રીતે વેડફાટ કર્યો। અધિકારીના હુકમનું આ રીતે પાલન કરવામાં આવ્યું। કદાચ પાલિકાના અધિકારીનું ધ્યાન નહીં હોય કે વરસાદમાં આ ડામર આ રીતે ચોંટે જ નહીં અને ચાલુ વરસાદે આ પ્રકારની કામગીરી વડોદરામાં કરવામાં આવી।